गाइस गुड मॉर्निंग जय माताजी जय मां मंगल जय द्वारकाधीश केम छो बधाय मजामां ने હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં ને બધાને ગુડ મોર્નિંગ અને જો અત્યારે નાહી ધોઈને સરસ મજાના કમ્પ્લીટ મસ્ત આપણે તૈયાર થઈ ગયા છીએ અને હવે છે ને આપણે બધું નાસ્તા પાણી ને એવું આપણે બધું કરી લીધું છે તો હવે છે ને આપણે ઘરનું કામ કરવાનું છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને પહેલાં બધું ઘરનું કામ કરી નાખીને પછી તમને મળું તો હાલો કન્ટિન્યુ બન્યા આપણે ક્યારના ઘરેથી કામ કરી અને જલ્દી આપણે પછી બસ સ્ટેન્ડે વહી આવ્યા હતા અને જો બસ સ્ટેન્ડે આવ્યા છીએ તો હજી છે ને બસ નથી આવી હજી કેટલું મોડું થઈ ગયું 10 વાગ્યા 10:30 વાગ્યા જેવું થવા આવ્યું છે હવે તો બસ નથી આવી ને અહીંયા જો અમે બેઠા છીએ બસ સ્ટેન્ડે જો બેઠા છીએ બસ આવશે ત્યારે આપણે જઈશું તો હાલો કન્ટિન્યુ તો જો અહીંયા આવી ગયા અને આવીને છે ને બધી વસ્તુ મૂકી દીધી છે પર્સ ને એવું પાણી પીવું મારે ત્યારમાં અને જો આપણે આવી ગયા છીએ અને હવે છે ને આપણું કામકાજ ચાલુ કરી દઈએ તો હાલો કન્ટિન્યુ બની આવી તો ગાઈઝ અત્યારે મેકઅપ તો થઈ ગયો છે આપણો આજે પણ આપણે ઈ જ પ્રેક્ટિસ ચાલુ છે દુલ્હનની આજે રેશમાનો વારો છે એ પાછી મને તૈયાર કરી છે અને છે ને અત્યારે જો માથું ઓળવવાનું બાકી છે અને મેકઅપ ખાલી થઈ ગયો છે અને બાકી બધું હજી બાકી છે બુટી ને શર્ટ ને એવું પહેરવાનું બધું બાકી છે તો જો મેકઅપ એટલે પૂગ્યો છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો માથું ને એવું બધું મસ્ત ઓળવી લઈ અને શર્ટ ને એવું બધું મસ્ત આપણે પહેરી લઈ બધું અને પછી તમને આખું લુક સિમ્પલ જ મસ્ત લાગુ છું તો જો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા હાલે જો ગાઈસ આપણે છે ને આ બીજી વખત રેશમાએ આપણને તૈયાર કર્યા છે બીજી વખત જો આપણે દુલ્હનનું મેકઅપ અને દુલ્હનનું લુક કર્યું છે તો જો કેવી લાગુ છું અત્યારે જો મસ્ત લાગે સરસ લાગુ છું અને હજી છે ને મારે સાઈડવાળા કપડાં પહેલાં છે ને આપણે આના દુલ્હનના છે ને ફોટા પાડી અને પછી છે ને આપણે સાઈડવાળાના કપડાં પહેરશું અને પછી પાછા આપણે જઈશું તો જો સરસ લાગુ તો હાલો ગાઈસ આપણે ફોટાને એવું પાડીએ અગાસી ઉપર જઈએ આપણે જઈશી ને ફોટા પાડીએ તો હાલો ગાઈસ હાલે જઈશી અહીંયા અગાસી ઉપર ચડવા ભાઈ થોડીક પ્રોબ્લેમ થાય એવું છે અને આમાં આટલો બધો વજન હોય ને તો આમાં હલાય નહીં તો આપણે ધીમે ધીમે હાલીને જઈએ અને ફોટા પાડીએ અહીંયાથી આપણે જવાનું છે અને જો આ સીડી ચડવાની છે મૂકી દે હાલો તો આપણે જઈએ બીક લાગે એવું છે પડવાની ચાલો કેમ છે તો જો અહીંયા લુક અગાસી આવી ગઈ શું હવે તો હવે હાલે જઈશી અને ફોટા હમણાં પાડીશું તો આવી ગયા આપણે અગાસી ઉપર આવી જશે અને હવે છે ને આપણે અહીંયા ફોટા પાડવા છે વાહ મસ્ત લુક આવે છે તો જો અહીંયા અગાસી ઉપર આવી ગયા અને હવે અહીંયા ફોટા પાડશું કેવી લાગુ છું ફોટામાં જોઈશું આપણે અને અહીંયા આવી ગયા જો ડ્રેસમાં મને તૈયાર કરી આપણે છે ને ફોટા ને એવું પાડી લીધું છે મસ્ત ફોટા ને એવું પાડી લીધું છે અને હવે છે ને આ મેક તો નથી વીખવાનું આ બધું છે ને આપણે સેટ ને ટીકો ને બધું પહેરેલું છે તો એ કાઢી નાખી અને હવે મારે સાઈડવાળા કપડાં પહેરવાના છે પછી એમાં ફોટા પાડવા છે તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં હું આ બધું વીખી નાખું ને પછી તમને મળું તો જો ગાઈસ મેં સાઈડવાળાના કપડાં પહેરી લીધા છે અને છે ને હવે જો કેવી લાગુ છું સાઈડમાં પણ મસ્ત લાગુ છું અને છે ને હવે છે ને મારા ફોટા પાડવા જો ગાઈસ મેં પહેરી લીધા છે કપડાં સાઈડવાળાના જો અને હવે છે ને ફોટા પાડીએ આપણે જઈએ છીએ હાલ કન્ટિન્યુ બન્યા આવી જા ચાલ વેનિટી તો હાલો હું તો નીકળી ગઈ છું અહીંયા બાય હું તો જાઉં છું હાલે આવવું હોય તો તારે આવું છે તો કોઈ અંદર પાર્લરમાં છે રેશમા હું જાઉં છું તો હાલો પાછા થોડીક વાર આવી કેટલા વાગ્યા છે જો અહીંયા જોઈ લઈએ હા હવે તો એવું લાગે જ તો આવું લુક છે આપણું સાઈડવાળાનું ને દુલ્હનનું પણ તમને બતાવ્યું દુલ્હનમાં પણ કેવી લાગુ છું અને થોડોક સામાન આપણે જોવાનો છે ને તો એ જોઈ લઈએ કેવું છે કેવું નહીં હાલો બતાવું તમને વેનેટી છે ને તો આ વેનેટી છે આપણી જોવાની છે ડ્રેસમાં જોવે છે વેનિટી છે મોટી છે આ નાની છે મારે મોટી લેવી તો નાની નથી આ નાની છે વેનિટી આના ઓલો પાઉચ ક્યાં છે આ જો વેનિટી જોવે છે એમાંય બધું મેકઅપનો સામાન પડ્યો છે સરસ લઈ લે એમાં હું
આપણે જઈએ અને ફોટાને એવું પાડીએ. તો હાલો અગાસી ઉપર જઈશ. હાલે હું તો હવે નીકળી ગઈ છું. સુંદરી પડી જાય ને તો તાર લેતી આવવાની છે. તમારે આવું છે? હાલો આવું હોય તો જો આપણે જઈશી અગાસી સામે છે, જો દેખાય છે સીડી, તો ત્યાં જઈશ. તો હાલ સાઈડવાળાના ફોટા કેવા આવે છે પણ આપણે જોઈ લઈએ. હાલો જઈશ. અગાસી ઉપર આવી ગયા અને કેવું લાગે છે, મસ્ત લુક લાગે છે. અહીં અગાસી ઉપર આવીને તો મસ્ત ફોટા ને બધું આવે છે. એટલે અહીંયા આવી ગયા સહી. અને આ સાઈડવાળાના પહેરી લીધા છે આપણે સોલી, સાઈડવાળાની સોલીમાં. અને દુલ્હનનું મેકઅપ કર્યું છે. મેકઅપ તો બધામાં એક જ આવે. તો જો આપણે સાઈડવાળાના અત્યારે પહેરી લીધા છે, દુલ્હનનું આપણે પહેર્યા હતા કપડાં એ આપણે બદલાવી નાખ્યા છે. તો હાલો ગઈ આમાં આપણે ફોટાને ઉપાડી લઈએ ને અહીંયા વી આવ્યા છીએ આપણે. અને મારો આખું લુક પણ તમને બતાવીશ. હા સાઈડવાળામાં જો આવા લાગી છે આપણે, કેવા લાગી છે આખું બતાવીશ. મસ્ત લાગુ છે ને, એમાં સારી લાગે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે ફોટાને ઉપાડી લઈએ. હાલો ગાઈસ ફોટાને ઉપાડી લીધું છે અને હવે આપણે નીચે જઈશી. અને હવે બધું પાછું આપણે કાઢી નાખી અને પાછા આપણે છે ને આપણા જૂના પહેરવેશમાં આવી જઈએ. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. આશે તો આપણે બહુ મજા આવી ગઈ છે. ફોટાએ બહુ પાડ્યા છે, વિડીયો શૂટ કરી લીધું છે, બધું આપણે કરી લીધું છે. અને અત્યારે જે અગાસી ઉપર જ જઈએ. તો હવે છે ને આપણે જઈશી નીચે. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ આપણે છે ને કપડાં ચેન્જ કરી લીધા છે અને આપણે આવી જશે આપણા લુકમાં. તો જો અત્યારે કેવા લાગી છે, મસ્ત લાગી છે. તો કાંઈ નહીં, હાલો ગાઈસ આજે આપણે પ્રેક્ટિસ કરવાની હતી. તો આપણે છે ને પહેલાં દુલ્હનનું મેકઅપ કર્યું હતું, એમાં આપણે દુલ્હનના કપડાં પહેર્યા હતા અને દુલ્હનના ફોટા અને વિડીયો અને બધું ઉતારી લીધું છે. વ્લોગમાં પણ તમને બતાવ્યું હતું. અને સાઈડવાળાનું પણ આપણે ચોલી પહેરી લીધા હતા અને એ પણ તમને બતાવી દીધું છે. અને અત્યારે જો આપણે સિમ્પલી થઈ ગયા છીએ. અને હવે છે ને થોડીક વાર આપણે હેરસ્ટાઈલ બધું લઈશું અને એડિટિંગ એવું કરશું, થોડુંક એવું બધું આપણે કામ કરશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. અને ઘરે જવાનું થશે ત્યારે વિડીયો શૂટ કરશું, ત્યારે તમને મળીશું. તો અત્યારે આપણે છે ને અહીંયા બેઠા છીએ. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. જો ગાઈસ થોડીક મહેંદીની આપણે પ્રેક્ટિસ કરી અત્યારે એટલી. અને અહીંયા રેસમાં કરે છે હેરસ્ટાઈલની પ્રેક્ટિસ. તો જો એ હેરસ્ટાઈલ બનાવે છે અને આપણે મહેંદીની કરી છે. તો જો આપણે ઘડી બેઠા છીએ, રેસમાં હેરસ્ટાઈલ બનાવે મહેંદી. આપણે જઈશું ઘેરે. અહીંયા આપણે નદી પર આવી ગયા છીએ. આપણે નદી પર આવી અને સોડા પીટી છે. તો એ તો શૂટ કરી ન હોય કે આપણે સોડા પી લીધી ને અહીંયા બેઠા છીએ, કે વાહન છે નહીં. તો હું રેસમાં તો જો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને નાસ્તો આપણે કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં શું છે એ તમને બતાવું હાલો. ગાઈસ આપણે નાસ્તો ત્યાંથી લઈ આવ્યા હતા, સેવ લઈ આવ્યા હતા અને પેંડા લઈ આવ્યા હતા. જો આપણે સેવ અને પેંડા ખાઈ છીએ. તો હાલો તમારે ખાવા હોય તો હાલો. સેવ પેંડા આપણે ખાઈ લઈએ. અને જો હવે કપડાં ચેન્જ કરી લીધા છે. તો હવે આપણે ઘરનું બધું કામ કરશું અને એવું બધું કરશું ને પછી રસોઈ પાણી બનાવશું. તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જમી લઈએ. આપણે રોટલી બનાવી છે ઘઉંની અને સેવનું શાક બનાવ્યું છે. તો હાલો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. સેવનું શાક અને રોટલી ઘઉંની છે. તો હાલો આપણે જમી લઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી તો જો ગાઈસ આપણે જમી લીધું છે. સેવનું શાક અને રોટલી હતું તો આપણે જમી. તો જો ગાઈસ આપણે વાસણ ને એવું બધું કરી નાખ્યું છે અને નવરા થઈ ગયા છે. કામકાજ કરી નાખ્યું, જમી લીધું, વાસણ કરી નાખ્યા. તો જો ગાઈસ મોડું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે, 10 વાગ્યાનો સમય થઈ ગયો છે. તો અહીંયા બ્લોગને એડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ.